શ્રી ગણેશાય નમઃ. મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજના શુભ દિવસે આપણે સાંભળશું અષાઢ માસના સુદ પક્ષની એકાદશી દેવશયની એકાદશીની વ્રત કથા, જેને દેવપોઢી એકાદશી કહેવાય છે, પદ્મા એકાદશી કહેવાય છે. આ એકાદશીની વ્રત કથા સાંભળવા માત્રથી પણ ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે, પાપ નષ્ટ થાય છે, ભગવાન શ્રી નારાયણની કૃપા પ્રાપ્ત થાય છે. આજથી ચાતુર્માસનો આરંભ થાય છે, ત્યારે ભગવાન શ્રી નારાયણની ભક્તિ અને ભગવાન મહાદેવની કૃપા પ્રાપ્ત કરવા માટેના શુભ દિવસો એટલે આ 4 માસ ચાતુર્માસ, દેવ પોઢી એકાદશીથી દેવ ઉઠી એકાદશી સુધીનો સમયગાળો જે ઘણો પવિત્ર છે, શુભ છે, મંગલકારી છે. માટે આ દેવશયની એકાદશીનું ઘણું મહાત્મય છે. આ એકાદશી મોટી એકાદશી છે. જે ભક્તો 12 માસની એકાદશી રહી શકતા નથી તેઓ દેવ ઉઠી એકાદશી અને દેવશયની એકાદશીનું વ્રત અવશ્ય કરે, જેનાથી બધી એકાદશીનું પુણ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન નારાયણનું આજના દિવસે ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરીને, ફલ ફલાદીનો ભોગ લગાવીને, તુલસી પત્ર ધરીને પૂજન થાય છે. લક્ષ્મી દેવીજી સહિત નારાયણની કૃપા પ્રાપ્ત કરવા માટેનો આજનો દિવસ ઉત્તમ છે. એકાદશીનું વ્રત કરવાથી શરીરમાં સ્વાસ્થ્ય જળવાઈ રહે છે, માનસિક શારીરિક કષ્ટી પણ નષ્ટ થાય છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આરોગ્ય અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. પાપો પણ નષ્ટ થાય છે અને પુણ્યની પ્રાપ્તિ થાય છે. આજના દિવસે તુલસી માતાજીની પૂજા સેવા કરીને, પીપળ દેવતાને જલ અર્પિત કરીને, સૂર્યનારાયણને અર્ઘ્ય આપીને, મહાદેવના શિવલિંગ ઉપર જલ ચડાવીને આ એકાદશીનો લાભ વિશેષથી ઉઠાવી શકાય છે. ભગવાન શ્રી નારાયણ લક્ષ્મીપતિની કૃપા પ્રાપ્ત કરવા માટેની આ એકાદશી છે. આજે આ કથા સાંભળવાનો ઘણો મહિમા છે. તો આવો મિત્રો, આપણે સાંભળીએ દેવશયની એકાદશીની વ્રત કથા. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિની જય. ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનોહરિ. ભગવાન શ્રી નારાયણને પ્રિય એવી આજની એકાદશીની વ્રત કથા, દેવશયની એકાદશીની વ્રત કથા. ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે પ્રભુ, અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે અને એમાં કયા દેવતાની પૂજા થાય છે તથા કઈ વિધિ છે તે બધું વિસ્તારપૂર્વક કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિરને કહે છે, હે રાજન, એક સમય નારદજીએ બ્રહ્માજીને આ જ પ્રશ્ન પૂછ્યો હતો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું, નારદ, તમે કલયુગના જીવોના ઉદ્ધાર માટે બધાથી ઉત્તમ પ્રશ્ન કર્યો છે, કારણ કે એકાદશીનું વ્રત બધા વ્રતોમાં શ્રેષ્ઠ છે. આ વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે. આ એકાદશીનું નામ પદ્મા એકાદશી દેવશયની એકાદશી કહેવાય છે. આનું વ્રત કરવાથી ભગવાન નારાયણ અત્યંત પ્રસન્ન થાય છે. તે પૌરાણિક કથા હું તમને કહી સંભળાવું છું, તે ધ્યાનથી સાંભળો. આમ કહીને ભગવાન શ્રી કૃષ્ણ ધર્મરાજ યુધિષ્ઠિરને આ વ્રતની કથા કહેવા લાગ્યા. સૂર્યવંશી માનધાતા નામના રાજા હતા. તે સત્યવાદી, મહાન, પ્રતાપી અને ચક્રવર્તી હતા. તે પોતાની પ્રજાનું પુત્રની જેમ પાલન કરતા. તેની સમસ્ત પ્રજા ધન ધાન્યથી પરિપૂર્ણ હતી અને સદૈવ સુખપૂર્વક રહેતી. તેના રાજ્યમાં ક્યારેય અકાળ પડતો નહીં. એક સમયે રાજાના રાજ્યમાં 3 વર્ષ સુધી વર્ષા ન થઈ, જેનાથી રાજાના રાજ્યમાં અકાળ પડ્યો. પ્રજા અન્નની કમીના કારણે દુઃખી રહેવા લાગી. રાજ્યમાં યજ્ઞ થવા બંધ થયા. એક દિવસ પ્રજા રાજાની પાસે જઈને પ્રાર્થના કરવા લાગી, હે રાજન, સમસ્ત વિશ્વની સૃષ્ટિનું મુખ્ય કારણ વર્ષા છે. તે વર્ષાના અભાવથી રાજ્યમાં અકાળ પડી ગયો છે અને પ્રજા મરી પરવાડી છે. હે રાજન, તમે એવો કોઈ ઉપાય બતાવો કે જેનાથી લોકોના દુઃખ દૂર થાય. તેથી રાજા માંધાતા પ્રજાને કહે છે, તમે લોકો ઠીક કહો છો. વર્ષા ન થવાને કારણે પ્રજાએ દુઃખ ભોગવવું પડે છે. તમારા લોકોના દુઃખ દૂર કરવા માટે ઘણા જ પ્રયત્ન કરું છું. આમ કહીને રાજા માંધાતા ભગવાનની પૂજા કરીને થોડા મુખ્ય મનુષ્યોને લઈને વનમાં ચાલ્યા ગયા. ત્યાં તેઓ ઋષિઓના આશ્રમમાં ફરતા ફરતા
રથમાં બ્રહ્માના પુત્ર અંગિરા ઋષિના આશ્રમમાં ગયા. એ સ્થાન પર રાજા રથમાંથી ઉતર્યા અને આશ્રમમાં આવ્યા. ત્યાં મુનિ હમણાં જ નિત્યકર્મથી નિવૃત્ત થયા હતા. રાજાએ તેમના સન્મુખ પ્રણામ કર્યા. મુનિએ તેમને આશીર્વાદ આપ્યા. પછી રાજાને કહ્યું, હે રાજન, તમે કુશળતાપૂર્વક તો છો ને, તથા તમારી પ્રજા પણ કુશળ તો છે ને? તમે આ સ્થાન પર કેવી રીતે આવ્યા તે કહો. ત્યારે રાજાએ ઋષિને કહ્યું, હે મહર્ષિ, મારા રાજ્યમાં 3 વર્ષ સુધી વર્ષા થઈ નથી અને અકાળ પડી ગયો છે. પ્રજા ઘણું દુઃખ ભોગવે છે. રાજાના પાપોના પ્રભાવથી જ પ્રજાને કષ્ટ મળે છે. પરંતુ હું તો ધર્મ અનુસાર રાજ્ય કરું છું, તો પછી આ અકાળ કેવી રીતે પડી ગયો તેની જાણ મને હજુ સુધી નથી થતી. હવે તમે તમારી પાસે આ સંદેહની નિવૃત્તિ માટે આવ્યો છું. તમે કૃપા કરીને મારા આ સંદેહને દૂર કરો. પ્રજાના કષ્ટને દૂર કરવા કોઈ ઉપાય બતાવો. આ સાંભળીને મહર્ષિએ રાજાને કહ્યું, હે રાજન, આ સતયુગ બધા યુગોમાં શ્રેષ્ઠ છે. એમાં ધર્મના 4 ચરણ સંમિલિત છે. આ યુગમાં બ્રાહ્મણોને તપસ્યા કરવાની તેમજ વેદ ભણાવવાનો અધિકાર છે. પરંતુ તમારા રાજ્યમાં એક શૂદ્ર પણ તપસ્યા કરી રહ્યો છે. આ દોષના કારણે તમારા રાજ્યમાં વર્ષા થતી નથી. જો તમે પ્રજાનું ભલું ઈચ્છો છો તો એ શૂદ્રને મારી નાખો. આ સાંભળીને રાજાને ઘણું આશ્ચર્ય થયું. તેઓ મુનિને કહેવા લાગ્યા, હે ઋષિવર, હું એ નિરપરાધ તપસ્યા કરનાર શૂદ્રને કેવી રીતે મારી શકું ભલા? તમે આ દોષથી છૂટવાનો કોઈ બીજો અન્ય ઉપાય બતાવો. ત્યારે ઋષિ કહે છે, હે રાજન, જો તમે આવું ન ઈચ્છો તો અષાઢ માસના શુક્લ પક્ષની દેવશયની કે પદ્મા નામની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરો. આ વ્રતના પ્રભાવથી તમારા રાજ્યમાં વર્ષા થશે અને પ્રજા સુખી થશે. કારણ કે આ એકાદશીનું વ્રત બધી સિદ્ધિઓને આપનાર છે, ઉપદ્રવને શાંત કરનાર છે. મુનિના આ વચનોને સાંભળીને રાજા પોતાના નગરમાં પાછા ફર્યા અને વિધિપૂર્વક પદ્મા કે દેવશયની એકાદશીનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી રાજ્યમાં વર્ષા થઈ અને મનુષ્યોને સુખ પણ મળ્યું. આ એકાદશીને દેવશયની એકાદશી કહેવાય છે. આ વ્રત કરવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે. તેથી મોક્ષની ઈચ્છા કરનાર મનુષ્યએ આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. ચાતુર્માસ વ્રત પણ આ એકાદશીથી શરૂ થાય છે. આ સાંભળીને કુંતી પુત્ર યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને કહે છે, હે પ્રભુ, વિષ્ણુ ભગવાનનું શયન વ્રત કેવી રીતે કરવામાં આવે છે તે કૃપા કરીને મને કહો. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે રાજન, હવે હું કહું છું તે વ્રતને ધ્યાનથી સાંભળો. જ્યારે સૂર્યનારાયણ કર્ક રાશિમાં સ્થિત હોય ત્યારે વિષ્ણુ ભગવાનને શયન કરાવવું જોઈએ અને સૂર્યનારાયણ તુલા રાશિમાં આવે તો ભગવાનને ઉઠાડવા જોઈએ. અધિક માસ આવવાથી પણ વિધિ આ પ્રમાણે જ રહે છે. આ વિધિથી અન્ય દેવતાઓને શયન ન કરાવવું જોઈએ. અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવું જોઈએ. સૌપ્રથમ નારાયણની કોઈ પણ પ્રતિમાને સ્નાન કરાવી, પછી સફેદ વસ્ત્ર ધારણ કરાવીને તકિયા શૈયા તૈયાર કરાવી, એમનું ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરવું. ભગવાનનું પૂજન શાસ્ત્ર જ્ઞાતા બ્રાહ્મણો દ્વારા કરાવવું જોઈએ અને પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ, હે ભગવાન, મેં તમને શયન કરાવ્યું છે. તમારા શયનથી જ આખું વિશ્વ સૂઈ જાય છે અને તમારા જાગવાથી આખું વિશ્વ જાગે છે. આ રીતે ભગવાન સામે હાથ જોડીને પ્રાર્થના કરવી જોઈએ, હે ભગવાન, તમે જ્યાં સુધી 4 માસ સુધી શયન કરો ત્યાં સુધી મારા ચાતુર્માસના વ્રતને નિર્વિઘ્ને પૂર્ણ કરો. આ પ્રમાણે પ્રભુને પ્રાર્થના કરી સ્તુતિ કરીને શુદ્ધ ભાવથી મનુષ્યોએ દાંતણ આદિના નિયમ ગ્રહણ કરવા જોઈએ. વિષ્ણુ ભગવાનના વ્રત શરૂ કરવાના 5 કાળનું વર્ણન કર્યું છે. દેવશયની એકાદશીથી લઈને દેવ ઉત્થાન દેવઉઠ્ઠી એકાદશી સુધી ચાતુર્માસના વ્રતને શરૂ કરવું જોઈએ. દ્વાદશી, પૂર્ણિમા, અષ્ટમી કે સંક્રાંતિના દિવસે વ્રતનો આરંભ કરવો જોઈએ અને કારતક માસના શુક્લ પક્ષની દ્વાદશીએ
આ ચાતુર્માસનું વ્રત સમાપન કરવું જોઈએ, પારણા કરવા જોઈએ. આ વ્રતથી સમસ્ત પાપ નષ્ટ થાય છે. જે મનુષ્ય આ વ્રતને પ્રતિ વર્ષ કરે છે તે સૂર્ય સમાન દીપ્તિમાન તેજસ્વી થાય છે અને અંતે વિમાનમાં બેસીને વિષ્ણુ લોક જાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આપનારું આ વ્રત છે એકાદશી વ્રત, ચાતુર્માસનું વ્રત. આવી રીતે અષાઢ માસના શુક્લ પક્ષની આ પદ્મા એકાદશી, દેવશયની એકાદશી કે દેવપોઢી એકાદશીનું મહાત્મય કહેવામાં આવ્યું છે. બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિની જય. તો મિત્રો, આપણે સાંભળી દેવશયની એકાદશીની વ્રત કથા. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આજના શુભ દિવસે ગાય માતાની સેવા કરવાથી ભગવાન નારાયણ અત્યંત પ્રસન્ન થાય છે. આમ તો ગાય માતાજીની નિત્ય સેવા કરવી જોઈએ, પરંતુ આજે ગાયને લીલું ઘાસ અથવા ઘરનું બનાવેલું ભોજન તથા ફળ પણ ખવડાવી શકાય છે. જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવાથી, બ્રાહ્મણને દાન દક્ષિણા આપવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે, પાપો નષ્ટ થાય છે. તન મન ધનથી, મન વચન કર્મથી ભગવાન નારાયણની ભક્તિ કરીને આજના શુભ દિવસને આપણે મંગલમય બનાવીએ અને પ્રભુની કૃપા પ્રાપ્ત કરવા માટે સહર્ષ ખુશાલી સાથે પ્રભુની ભક્તિ કરીએ, નામ સ્મરણ કરીએ કે જેથી આપણા પાપ સર્વ પ્રકારે નષ્ટ થાય. જાણે અજાણે કરેલા સર્વ પાપ કે કષ્ટો, પીડાઓ, ગ્રહ બાધા કે શત્રુ બાધા શાંત થાય, નષ્ટ થાય, એના માટે પ્રાર્થના કરીએ અને પ્રભુ લક્ષ્મીપતિની કૃપા પ્રાપ્ત કરીએ, જે ભૂપતિ શ્રીપતિ છે, આ લોકના સ્વામી છે. ભગવાન નારાયણ આજના દિવસે શયન કરે છે, માટે આજના દિવસે ભગવાનના માટે આજનો દિવસ એ ઉત્તમ કહેવાય છે, જેને આપણે દેવપોઢી એકાદશી કહેવાય છે. કારણ કે સર્વદેવમય ભગવાન શ્રી નારાયણ છે, એટલે દેવશયની એકાદશીના દિવસે ભગવાનની વિશેષ પૂજા થાય છે. તેથી આપણે પ્રાર્થના કરીએ કે હે પ્રભુ, આજથી જો ચાતુર્માસના અમે નિયમ લઈએ તો તે પૂર્ણ થાય અને આપ અમારી ઉપર પ્રસન્ન થાવ, અમારું જીવન મૃત્યુ સાર્થક થઈ જાય. આજના દિવસે ગીતાજીનો પાઠ કરવો, વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરવો ઉત્તમ છે. ભગવાન શ્રી નારાયણને વંદન કરીને આ વિડીયોને વિરામ દઈએ. હરે રામ, રામ રામ, હરે હરે, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.